તો દેશભરમાં ચારે બાજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે આપણે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના છેડા સીધા દિલ્હીની ગાદી સાથે જોડાયેલા છે। મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીને અડીને આવેલી વલસાડ બેઠક માટે લોકવાયકા છે કે અહીંથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની જ સરકાર કેન્દ્રમાં બને છે। વલસાડ લોકસભા બેઠકમાં ડાંગ, વાંસદા, વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, ઉમરગામ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે। વલસાડ લોકસભા બેઠક પર 1957 થી 2019 દરમિયાન 16 વખત ચૂંટણી યોજાઈ છે, જેમાં 9 વખત કોંગ્રેસ, 5 વખત ભાજપ અને એક વખત જનતા દળ અને જનતા પાર્ટીના ઉમેદવારોનો અહીં વિજય થયો છે। આ બેઠક કોઈ એક પક્ષને ક્યારેય વફાદાર નથી રહી, જેમ કે 1996, 1998 અને 1999માં વલસાડ બેઠક પર ભાજપના મણિભાઈ ચૌધરીએ જીત મેળવી અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી। તો વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસના કિશનભાઈ પટેલ ચૂંટણી લડ્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી। તો વર્ષ 2014 અને 2019માં વલસાડ લોકસભા બેઠક ઉપર ડોક્ટર કે.સી. પટેલ ભાજપમાંથી ચૂંટણી જીત્યા ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની। ત્યારે આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે અનંત પટેલને મેદાને ઉતાર્યા છે। તો વલસાડના પડતર પ્રશ્ન પર નજર કરીએ તો વલસાડના અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા છે। દરિયાઈ ધોવાણના પ્રશ્નનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી। નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ હજુ બાકી છે। વલસાડી હાફૂસ કેરીના ઓછા ભાવ મળવાની બુમરાણ જોવા મળી રહી છે। શેરડી ચીકુમાં પણ પોષણક્ષમ ભાવ નથી મળતા, તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। તો સાથોસાથ માછીમારોના પ્રશ્નો હજુ પડતર જ છે। તો બીજી તરફ વલસાડ જિલ્લો કુદરતી સંસાધનોથી સંપન્ન છે। વલસાડી હાફૂસ અને ચીકુ, તિથલ દરિયા કિનારો, ડાંગરી ઓર્ગેનિક ખેતી સહકારી મંડળીઓ અને ઉમરગામનું ફિલ્મી સ્ટુડિયો એટલે કે વૃંદાવન સ્ટુડિયોથી જાણીતો છે। આ વિસ્તાર જ્યાં રામાયણની શૂટિંગ અને લંકેશની યાદો સચવાયેલી છે। તો સીટ સર્જરીમાં આજે વાત કરીશું વલસાડની બેઠકની, વલસાડના રાજકીય વાતાવરણની। આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જગરભાઈ જોશી અને પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ અને આ સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ। શ્રી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વલસાડ એક મહત્વની બેઠક છે, ત્યારે આપણે ચર્ચા કરતા પહેલા છેલ્લી 3 ચૂંટણીની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરીએ જેથી ચિત્ર સ્પષ્ટ થાય। આ અંગે તમે શું કહેશો? વલસાડ છે એક બહુ જ મહારાષ્ટ્ર અને ગુજરાતને સરહદ ઉપર આવેલો એક બહુ જ મહત્વનો પ્રદેશ છે, મહત્વની બેઠક છે। હવે આ બેઠક સાથે એક મિથ પણ જોડાઈ ગયેલી છે કે અહીંયા જે પક્ષનો ઉમેદવાર જીતે એ પક્ષની કેન્દ્રમાં સરકાર રચાય એવી એક મિથ પણ જોડાઈ ગયેલી છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે અનંત પટેલ ઉપર એનો પસંદગીનો કલશ ઢોળ્યો છે। હવે તમે છેક આનો ઇતિહાસ જુઓ તો 1957 થી 2019 દરમિયાન 16 ચૂંટણી યોજાઈ, જેમાં તમે અગાઉ કહ્યું એમ કોંગ્રેસ છે એ 9 વખત ચૂંટાઈ છે, ભાજપ 5 વખત ચૂંટાઈ ને એક વખત જનતા દળ ને જનતા પાર્ટી ચૂંટાયા છે। હવે એસટીની અનામત બેઠક છે, ધવલ પટેલ છે જે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે, એ ખૂબ જ એજ્યુકેટેડ વ્યક્તિ છે, બીટેક થયેલા છે, કોમ્પ્યુટર એન્જિનિયર્સ છે, MBA થયેલા છે, આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી છે, આદિવાસીને લગતા 2 જેટલા પુસ્તકો પણ એમના પ્રકાશિત થયેલા છે અને એ પુસ્તકોના લોકાર્પણ પણ નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કર્યા હતા, એટલે એ એમની પણ નજીક હશે એવું લાગે છે। અને એકદમ એજ્યુકેટેડ એ રીતે છે કે વર્ષો સુધી મલ્ટીનેશનલ કંપની સાથે જોડાયેલા છે, જ્યાં એનું 35 લાખનું પેકેજ હતું એ છોડી અને એ રાજકારણમાં આવ્યા છે અને આદિવાસી વિસ્તારનો અભ્યાસ કરવો છે, એનું રિસર્ચ કરવું છે, એની સેવા કરવી છે એવું એમણે ધ્યેય છે એ જાહેર કર્યું છે। જ્યારે સામે અનંત પટેલ છે એ કોંગ્રેસના કસાયેલા અને ત્યાંના લોકપ્રિય નેતા છે, લોકોના દોડીને કામો કરવા માટેની એમની એક છાપ છે અને વાંસદાના તેઓ ધારાસભ્ય પણ છે અને તેઓ બીએડ સુધી અભ્યાસ કરેલો છે।
હવે જો છેલ્લી 3 ચૂંટણીની વાત કરીએ તો 2009માં કિશન પટેલ છે એ કોંગ્રેસમાંથી જીત્યા હતા. એમને 3,57,755 મતો મળ્યા હતા. જ્યારે એમની સામે ભાજપના ઉમેદવારની હાર થઈ, તેનું નામ ધીરુભાઈ પટેલ હતું અને તેમને 3,50,586 મત મળ્યા હતા. એટલે બહુ જ પાતળી સરસાઈથી કોંગ્રેસની જીત થઈ હતી. હવે 2014માં જાઓ તો કેસી પટેલ, ડૉક્ટર કેસી પટેલ, જેને ભાજપે ટિકિટ આપી, એને 6,17,772 મત મળ્યા હતા. જ્યારે એમની સામે કિશન પટેલ ઊભા રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર, એમને 4,09,668 મત મળ્યા હતા. એટલે સરસાઈ લગભગ 2 લાખની ઉપર જતી રહી હતી. હવે 2019માં આપણે આવીએ તો ભાજપે ફરી કેસી પટેલને રિપીટ કર્યા. એમની જે મતો છે એ વધીને 7,71,980 થયા. જ્યારે એમની સામે જે જીતુભાઈ ચૌધરી કોંગ્રેસના ઊભા હતા, એમને 4,18,183 મત મળ્યા હતા. હવે તમે જો ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો 2009માં ભાજપને મળતા મતોની ટકાવારી 25.4% હતી. એ 2019 આવતા સુધીમાં વધીને 61.25% થઈ ગઈ. એટલે ભાજપ તરફી જે લોકપ્રિયતા, જે લોકજુવાળ વધી રહ્યો છે, એનો આ એક તાદ્રશ્ય દાખલો છે કે જે એકદમ 25% જે લોકપ્રિયતા સીધી 61% થઈ ગઈ. એટલે કેટલા ટકા એમાં વધારો થયો. એટલે ભાજપે જો કે આ વખતે કેસી પટેલને કાપી અને ધવલ પટેલને ટિકિટ આપી છે, જેને કારણે એ સ્થાનિક નથી એવો એક વિવાદ પણ ખડો થયો છે. પોસ્ટર યુદ્ધ અને પત્રિકા યુદ્ધ અને પત્ર યુદ્ધ પણ ચાલે છે. અને જે ભાજપનું હાઈકમાન્ડ છે એ એને થાળે પાડવા માટેનો પ્રયાસ કરી રહેલ છે. જી ચોક્કસ. જી ઉત્પલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હાલ વલસાડ લોકસભા મત વિસ્તારનો માહોલ કેવો છે અને ધવલ પટેલ ભાજપ અને અનંત પટેલ કોંગ્રેસ, બેમાંથી કોણ હાલ આગળ દોડી રહ્યું છે? વલસાડ લોકસભા બેઠકનું મહત્વ છેલ્લા લગભગ 4 થી 5 ચૂંટણીથી જે વધી ગયું છે, એને કારણે આ બેઠક પર રાજકીય વિશ્લેષકોથી લઈને રાજકીય કાર્યકરો, નેતાઓની નજર બહુ વધારે આના પર છે. આ બેઠક પર અગર હાલની આ ચૂંટણી આપણે આ વખતની ચૂંટણીની વાત કરીએ તો માહોલ ધવલ પટેલ એકચ્યુઅલી ભાજપે જે ટિકિટ આપી છે એ નવા ઉમેદવાર ભલે છે, પણ કેવું છે કે ઘણી વખત એવું લાગે છે કે અહીંયા જે ચર્ચા ચાલે છે કે ભાઈ ધવલ પટેલ નવો છે ને બહારના માણસથી ઉમેદવાર છે એટલે નારાજગી છે, એવો એક જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પણ ખરેખર જો ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો ખાસ એવું કશું દેખાતું નથી. આ 2-4 પોસ્ટરો જે સોશિયલ મીડિયામાં જે ચાલે છે એના સિવાય ખાસ કોઈ વિરોધ ક્યાંય દેખાતો નથી. રહી વાત અનંત પટેલની, તો અનંત પટેલ એ વાસદાણા ધારાસભ્ય તરીકે જાણીતા છે. છેલ્લી 2 ટર્મથી ચૂંટાય છે. ભાજપના વેવમાં પણ એ વાસદાની સીટ કાઢી લાવ્યા છે 2 વખતથી. એટલે એટલું નક્કી છે કે આદિવાસી પટ્ટી પર એમનું એક સારું એવું વર્ચસ્વ છે. અને એમાં પણ જે છેલ્લા થોડા ભારતમાલા પ્રોજેક્ટથી લઈને અમુક જે પ્રશ્નો હતા આદિવાસી વિસ્તારના, એ પ્રશ્નમાં કે જંગલની જમીનનો મુદ્દો હોય તો એ પ્રશ્નમાં અનંત પટેલની અહીંયા સક્રિયતા ઘણી વધી ગઈ હતી. ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા વિસ્તારમાં સતત આવતા હતા અને લોકોના પ્રશ્નો જે છે આદિવાસીઓના એ ઉપાડતા હતા. અને ત્યારે એ દેખાતું હતું કે 2024ની ચૂંટણીમાં અનંત પટેલની ટિકિટ મળે એ લગભગ ત્યારે જ જણાઈ ગયું હતું અને એટલે સક્રિય દેખાતા. પણ અગર જો આંકડાકીય દ્રષ્ટિએ તમે છેલ્લા ચૂંટણી આંકડા જુઓ 2009, 2014 અને 2019, તો 2009માં જે પ્રમાણે 7,000 કે બહુ ઓછી લીડથી જીત્યું હતું કોંગ્રેસ, 2014માં અને 2019માં જે કોંગ્રેસનો ગઢ કહેવાતા હતા, જેમ કે વાસદા, ડાંગ, ધરમપુર, કપરાડા, આદિવાસી પટ્ટી, એ આદિવાસી પટ્ટી પર વધારે મતદાન થયું હતું. અને જે ભાજપનો ગઢ ગણાતા હતા વલસાડ, પારડી અને ઉમરગામ, ત્યાં એના કરતા ઓછું મતદાન હતું. છતાં પણ જો લીડ જોઈએ તો 2014માં 2 લાખ કરતા વધારે લીડ અને 2019માં 3,53,000 જેટલી લીડ. અને એમાં પણ આદિવાસી પટ્ટી જે આ ધરમપુર, વાસદા, ડાંગ, ચીખલી અને કપરાડા, એમાં પણ ભાજપે સરસાઈ મેળવી હતી. એટલે એમ કહી શકાય કે જે આદિવાસીનો જે ગઢ ગણાતો હતો કોંગ્રેસનો, એ ધરાશાયી થવા માંડ્યો છે.
અને ભાજપની જે આપણે જે સિટી એરિયામાં જે કહેવાતું હતું, અર્બન એરિયામાં જે પકડ હતી, એ હવે આદિવાસીમાં પણ એ લોકોનો વોટ બેંક વધી રહ્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ જે ભાજપ દાવો કરે છે કે અમારી જે લીડ છે એ 4 લાખથી વધારે થશે, તો એ દાવામાં ક્યાંક ને ક્યાંક એ મામલો એ જે ઈચ્છે એ બાબત એ સંકળાયેલ છે. એ લોકોને વિશ્વાસ છે કે 4 લાખની લીડ નહીં આવે તો પણ જે ગયા વખતે લીડ છે એ લીડ લગભગ સચવાઈ રહી એવું હાલ તો દેખાઈ રહ્યું છે. જી ઉત્પલભાઈ, વલસાડ વિસ્તારમાં અનેક પડતર પ્રશ્નો છે, ત્યારે તે પ્રશ્નોને ઉકેલવા માટે કયા ઉમેદવાર પાસે સચોટ વિઝન છે? આમ જોવા જઈએ તો જનરલી જોઈએ તો છેલ્લી 2 ચૂંટણી 14 અને 19, 2014 અને 2019ની ચૂંટણીમાં અહીં જે મતદાન થયું અને મતદારોએ જે મતદાન કર્યું છે એ એમ કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીને જોઈને જ મતદાન થયું છે. લોકોને સ્થાનિક ઉમેદવાર કરતા વધારે વિશ્વાસ છે નરેન્દ્ર મોદીમાં. કારણ કે જયારે અમે ફિલ્ડમાં ફરીએ અને અમે જયારે મતદારોનો વ્યૂ જાણવાનો પ્રયાસ કરીએ તો લગભગ સમજો 10 માંથી 8 લોકો અમને એવું કહે છે કે અમારે કોઈ કોણ ઉમેદવાર છે અમને ક્યાં લેવા દેવા નથી, અમે તો નરેન્દ્રભાઈને જોઈને અમે મત આપીએ છીએ. તો આપણે એવું કહી શકાય કે લોકલ પ્રશ્નોની જે વાત આવે તો અગર વિઝનની વાત કરીએ તો હાલ આપણે જોવા જઈએ તો આનંદ પટેલ ધવલ પટેલ કરતા વધારે અનુભવી કહી શકાય. કારણ કે છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય છે અને આદિવાસી પટ્ટી પરના પ્રશ્નોની એની જાણકારી છે. પણ અગર જો વાત કરીએ ધવલ પટેલની, ભલે નવા છે, ભલે એને હજી અનુભવ નથી, જયારે એમ કહેવાય છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીને સૂચનાથી કાં તો એમની ભલામણથી એમને ટિકિટ આપવામાં આવી છે તો એમને કશું એવું જોયું હશે એટલે જ આ થયું છે એવું ચર્ચા જે ચાલી રહી છે એવી. જી જીગરભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાતમાં 7 જેટલી બેઠકોમાં ભાજપના ઉમેદવારો અંગે નાના મોટા વિવાદો ચાલી રહ્યા છે, તે પૈકીની આ એક સીટ છે, તો વલસાડ અંગે તમે શું કહેશો? બિલકુલ બેન, મારા ખ્યાલથી જેટલા આંકડા તમે રજૂ કર્યા, પ્રફુલભાઈ સાહેબે રજૂ કર્યા, એ ઉપરથી જો ઓવરઓલ જોવા જઈએ તો સ્વાભાવિક છે કે 9 વખત કોંગ્રેસ જીતી હતી, એ પછી છેલ્લા અમુક સમયથી બીજેપી જીતી રહી છે. કોંગ્રેસનું ક્યાં કાચું કપાયું, સંગઠનમાં ક્યાં ઉણા ઉતરે, એ ઘણા બધા પ્રશ્નો છે ને એમાંથી બીજેપી આ જે આદિવાસી પ્રભુત્વ ધરાવતી સીટ છે એને ખેંચી લાવી છે પોતાના તરફ, અને એ પણ બહુ મોટી જંગી સરસાઈથી. તમે જો ડોક્ટર કેસી પટેલનો જે જીતવાનો ઇતિહાસ છે, જે આંકડા છે, એ ઘણા મોટી ફેવરમાં છે અને એ માર્જિન પણ 61.25% આસપાસના જે મત ક્ષેત્ર એમના જે મતના પર્સન્ટેજ છે એ પણ ઘણી મોટી વાત છે. એટલે આને ઓવરઓલ દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આજની તારીખે બીજેપી માટે આ સેફ સીટ ગણાય, પહેલી વાત. પણ તે છતાં પ્રશ્નો અહીંયા છે, એમાં કોઈ મિનમેક નથી. પ્રશ્નો એટલા માટે છે કે એમની સામે જે વ્યક્તિ ઉભા છે કોંગ્રેસમાંથી, જે હાલના ધારાસભ્ય પણ છે કોંગ્રેસમાં, અનંતભાઈ પટેલ, એ એક તો અનુભવી પણ છે, બીજું એ આદિવાસી સમાજના જેટલા પણ પ્રશ્નો હોય એને લઈને બહુ જ કદાવર રીતે, જબરજસ્ત રીતે હંમેશા તમે જો મીડિયામાં ચારે બાજુ ચર્ચાયેલા રહેતા હોય છે, ઘણા બધા રેલી ને એના આયોજનમાં પણ હોય છે અને ખૂબ ફરતા માણસ છે. તમને એમના વિસ્તારમાં જોવા મળી જશે, ગાંધીનગરમાં જોવા મળી જશે ઘણી જગ્યાએ. એટલે સ્વાભાવિક છે કે જે એક મુકાબલો છે એ થોડો રસપ્રદ કહી શકાય. અને આપણે બિલકુલ એવું ના કહી શકીએ જે આપણે પાછલી ગયા વખતે જે ખેડાની ચર્ચા કરી હતી એ પ્રમાણે કે આ બિલકુલ એકદમ સેફ સીટ છે એવું નથી. 60-40 નો રેશિયો છે એવું આપણે ચોક્કસ માની શકીએ. પ્રશ્નો પણ હજી હાલની તારીખે ત્યાં ઘણા છે જેને જોવા જઈએ તો જે પાણીનો જે પ્રશ્ન છે, જેને આપણે નળ સે જળના આપણે આંકડા ઘણી વખત સાંભળતા હોય, ચર્ચા કરતા હોઈએ, પણ તે છતાં આદિવાસી વિસ્તારોમાં હજી પણ ક્યાંક ને પાણીના પ્રશ્નો છે, પ્રાઇમરી એજ્યુકેશનને લગતા પણ ઘણા પ્રશ્નો છે. એટલે એ બધા જો જોવા જઈએ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કે એનો પણ બહુ મોટો પ્રશ્ન એ બધા જ વિસ્તારોમાં હંમેશા ચર્ચામાં જોવા મળે છે. એટલે આ બધા કામ માટેના જે વિઝન છે એ ધવલભાઈ પટેલે ચોક્કસ બતાવવા પડશે અને ત્યાંની જનતાને એમણે ચોક્કસ એ પ્રમાણે એમનું એક વિઝન બતાવી, મોદી સાહેબનું જે વિઝન છે એ બતાવીને એમને આકર્ષિત કરવા પડશે, તો કોઈ એવો મોટો મેજર ઇસ્યુ નહીં આવે. પણ જેમ એક ઉત્પલભાઈએ ચર્ચા કરી એ વાત સાચી છે કે જનરલી કોઈ પણ તમે જો ગુજરાતમાં ખાસ કરીને દરેક વ્યક્તિને એમ હોય છે કે ભાઈ મોદી સાહેબનો ફેસ છે, એમનું વિઝન છે એટલે અમે ચોક્કસ કરીશું. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પણ આદિવાસી સમાજ માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવે છે અને એમાં તમે એવી યોજનાઓ કેટલી બધી જોશો કે જેમાં એ સમાજને આગળ લાવવાનો ખાસ કરીને અને જે મૂળ ધારા છે એમાં જોડવાનો પ્રયત્ન ખૂબ મોટા પાયે છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવ્યો છે. એટલે આ બધું જોતા એમના ચોક્કસ આપણે કહી શકીએ કે ધવલભાઈ પટેલ કે બીજેપીને થોડું ઘણું એક પોઝિટિવ, એક જેને કહેવાય એક રસ્તો ચોક્કસ મળશે. પણ ક્યાંક ને ક્યાંક એવું 100% દેખાઈ રહ્યું છે કે બિલકુલ સેફ સીટ નથી, કારણ કે સામે મજબૂત અને કદાવર ઉમેદવાર છે, એમાં કોઈ મિનમેક નથી. એની સાથે એક વસ્તુ છેલ્લે કે એ પણ એડ કરવા માંગીશ કે જ્યારે પણ મોદી સાહેબની રેલી ત્યાં આગળ થશે તો ચોક્કસ ધવલભાઈ પટેલ એનો ફાયદો થશે. પણ હાલના તબક્કે એક જે નેગેટિવ પોઈન્ટ દેખાઈ રહ્યો છે એ છે કે કદાચ ભાજપના અંદરના જ એવા ત્યાંના જૂથ એવા ના નીકળે કે જે એમને હરાવવામાં ક્યાંક ને કોઈક ભૂમિકા ભજવી જાય. એટલે ભાજપે અત્યારે પોતાના જે અંદરના માણસો છે એમનાથી કદાચ વધારે સાવચેત રહેવાની જરૂર છે, રાધર દેન એમના વિપક્ષ કોંગ્રેસથી. જી ચોક્કસથી.
તો જે રીતે જીગરભાઈએ જણાવ્યું કે આ સેફ સીટ નથી, કારણ કે ધવલભાઈ પટેલ જો નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લઈને ચાલે તો પોઝિટિવિટી આવી શકે છે, ભાજપને ચાન્સીસ છે. તો પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે લોકસભાની બેઠક નીચે આવતી વિધાનસભાની 7 બેઠકોનો હાલનો સિનારિયો શું છે અને લોકસભાની ચૂંટણી પર તેનો કેવો પ્રભાવ પડી શકે છે તે કહેશો? હવે જે 7 બેઠકો છે એમાંથી માત્ર 1 બેઠક જ કોંગ્રેસ પાસે છે, બાકીની 6 બેઠકો છે ભાજપ પાસે છે. પરંતુ આનું રસપ્રદ પાસું એ છે કે જે વિશ્લેષક તરીકે મજા આવે એવી બાબત છે આમાં, કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતો ભેગા કરો તો 3 બેઠક એવી છે કે ભાજપના જીતેલા ઉમેદવારો કરતાં વધારે છે જીગરભાઈ. એટલે આ વિશ્લેષક તરીકે તમને રસ પડે એવી બાબત છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં બંને સાથે છે. હવે આવનારી ચૂંટણીમાં મતદારો કયો પેલો અપનાવશે એ ઉપર આધાર રહે છે. બાકી જો તમે વિસ્તાર વાઇઝ જુઓ તો ડાંગ છે એમાં વિજય પટેલ ભાજપના છે એ 62,533 મતો મળ્યા હતા. મુકેશભાઈ પટેલ કોંગ્રેસના છે એને 42,859 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના સુનિલ ગામિતને 20,822 મત મળ્યા હતા. હવે આ જો 20,000 અને 42,000નો સરવાળો કરો તો 62 કરતાં આગળ નીકળી જાય છે એના. વલસાડમાં તમે જુઓ તો ભરતભાઈ પટેલ ભાજપના 1,26,323 મતો મળ્યા હતા. રાજુ મરચા કરીને જે આમ આદમી પાર્ટીના હતા તેને 22,547 મત મળ્યા હતા. જ્યારે કમલેશ પટેલ કોંગ્રેસના એને 21,522 મત મળ્યા હતા. અહીંયા કોંગ્રેસ છે એ 3જા સ્થાને છે. ધરમપુરમાં જુઓ તો અરવિંદ પટેલ ભાજપના છે અને 83,544 મતો મળ્યા હતા. કમલેશ પટેલ આમ આદમી પાર્ટીના એને 50,217 મત મળ્યા હતા. જ્યારે કિશન પટેલ કોંગ્રેસના 3જા નંબરે છે એમને 33,507 મળ્યા હતા. અહીંયા પણ 50,000 અને 33,000નો સરવાળો કરો તો પેલા 83,000 કરતાં વધી જાય છે. વાંસદામાં અનંત પટેલ જે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે એ ત્યાંના ધારાસભા સભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. એમને 1,24,477 મત મળ્યા હતા. સામે ભારતીય જનતા પાર્ટીના પિયુષ પટેલ છે એમને 89,444 મતો મળ્યા હતા. પારડી વિધાનસભા મત વિસ્તાર છે એમાં કનુભાઈ દેસાઈ ભાજપના ચૂંટાયા હતા. તેમને 1,21,968 મતો મળ્યા હતા. કોંગ્રેસના જયશ્રીબેનને 24,804 મત મળ્યા હતા. કેતન પટેલ જે આમ આદમીના છે એને 15,306 મત મળ્યા હતા. હવે 2 બેઠકો બાકી છે. કપરાડામાં જીતુભાઈ ચૌધરી જે ભાજપના એને 9,999 મત મળ્યા હતા. બીજા નંબરે કોંગ્રેસના વસંતભાઈ છે એમને 58,031 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના જયેન્દ્ર ગામિતને 53,168 મત મળ્યા હતા. અહીંયા પણ એવું છે કે 90,000 સામે 58,000 ને 53,000નો સરવાળો કરો તો વધી જાય છે. ઉમરગાંવમાં રમણલાલ પાસ્કર છે ભાજપના એમને 1,10,088 મતો મળ્યા હતા. નરેશ વાલવીર કોંગ્રેસના એને 85,302 મત મળ્યા હતા. જ્યારે અશોક પટેલ આમ આદમીના હતા એમને 10,676 મત મળ્યા હતા. આમ જોવા જાવ તો ભાજપનું પલડું ભારે છે. જી ઉત્પલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વલસાડની ચૂંટણીમાં કયા મહત્વના પ્રશ્નો મતદારોને આકર્ષશે તેમજ સ્થાનિક પ્રશ્નો કયા છે જે અસર કરે કે પછી મોદીની ગેરંટી ચાલશે? વલસાડની વાત કરીએ તો પર્ટિક્યુલરલી વલસાડમાં વાત કરીએ તો વલસાડમાં કેટલાક વેસ્ટ મેનેજમેન્ટ છે. આ પ્રશ્ન ઘણા વખતથી એક ચાલે છે, સમસ્યા છે. વલસાડ નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો વલસાડ નગરપાલિકાને મહાનગરપાલિકામાં નહીં બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. એ પછી સોશિયલ મીડિયા પર આનો બહુ ઉગ્ર વિરોધ પણ થયો હતો કે વલસાડ નગરપાલિકા એ વાપી કરતા 135 વર્ષ જૂની નગરપાલિકા છે અને જિલ્લાનું વડું મથક છે એની આ નગરપાલિકા છે. એ મહાનગરપાલિકા બનવા પહેલા વાપી બની ગઈ હતી. તો એ મુદ્દો થોડો ચર્ચાના સ્થાને રહ્યો હતો કે ભાઈ વલસાડ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવો. એ સિવાય જો જોવા જઈએ તો કાંઠા વિસ્તારમાં પીવાના પાણી થોડી સમસ્યા છે, જેને માટે એક દમણગંગા પાણી પુરવઠા યોજના હાલ કાર્યરત છે. હજી થઈ નથી, પૂરી નથી થઈ, પણ આ એક મુદ્દો ઘણા વખતથી ચર્ચાના સ્થાને છે. બીજું કે કાંઠા વિસ્તારની વાત કરીએ તો કાંઠા વિસ્તારમાં પીવાના પાણીથી લઈને જેટીના પ્રશ્ન છે થોડા,
માછીમારોનો ખાસ કરીને જે જેટીનો પ્રશ્ન છે એ ઘણા વખતથી ચર્ચાના સ્થાને છે. અહીં બંદર બનાવવા માટે પણ કોસંબા છે, બદેલીમાં છે, એ બંદર બનાવવા માટે પણ છેલ્લા કેટલા વખતથી માછીમારો રજૂઆત કરી રહ્યા છે. કારણ કે એ લોકોએ માછીમારી કરવા માટે યા તો મહારાષ્ટ્રમાં ભાવચર ધક્કા પર જવું પડે છે, યા પછી એ લોકોએ ઓખા કાં વેરાવળ જવું પડે છે. અને બંને ઠેકાણે વલસાડ જિલ્લાના જે માછીમારો છે એ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો એના માટે પણ છેલ્લા કેટલા વખતથી રજૂઆતો થઈ રહી છે. તો આ એક બે પ્રશ્ન એવા છે કે જે થોડા સ્પર્શેબીન છે, પણ જોવા જઈએ તો વલસાડ, પારડી અને ઉમરગામ આ ત્રણ જે તાલુકા છે એના માછીમારોને આ સ્પર્શતા પ્રશ્નો છે કે કાંઠા વિસ્તારને સ્પર્શતા પણ છતાં પણ લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. એવું અત્યારે અમે જે પ્રમાણે અમે જઈએ છીએ, જોઈએ છીએ, એવું છે કે લોકોને વિશ્વાસ છે કે અમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. જી જીગરભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, અભ્યાસો છે, તેમ છતાં તેમની સામે વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે? બેન, એક તો જેમ આપણે શરૂઆતમાં ચર્ચા થઈ, પ્રફુલભાઈ સાહેબ એક વાત કહી, એ વાત બિલકુલ છે કે બહારથી લાવેલા ઉમેદવાર છે એવું એક ત્યાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે થોડું. બીજું કેવું છે કે સંગઠનમાં ત્યાં કદાચ એટલા એક્ટિવ ન પણ હોઈ શકે, કારણ કે એટલા અભ્યાસુ છે અને બહાર ફરનારા વ્યક્તિ પણ છે. એટલે સ્વાભાવિક છે ઘણા બધા બિઝનેસ કે વર્ક એમના કામમાં આવતા હોય, એમના કાર્યક્ષેત્રમાં આવતા હોય, એટલે સમય પૂરતો ના આપી શકતા હોય. એટલે એના લીધે પણ એક ક્યાંક ને ક્યાંક જે લોકલ લેવલે કાર્યકર્તાઓ હોય એમને ક્યાંક એવું રહેતું હોય કે અમારા જે આવનારા નેતા છે આવનારા સમયના એ કદાચ અમને સમય નથી આપી શકતા. એટલે આવા બધા ઇસ્યુઝ હોઈ શકે. અને બીજું એક જે ઓવરબોટ જેને કહેવાય, ઓવરબોટ એટલે કે હવે આજની તારીખે બીજેપીમાં એક હાલત એ થઈ છે કે દરેક જે બી લોકસભા ક્ષેત્ર હોય કે વિધાનસભા ક્ષેત્ર હોય એમની પાસે 10 થી વધારે લોકો દાવેદારી નોંધાવનાર છે, દરેકને ટિકિટ જોઈએ છે. એટલે સ્વાભાવિક છે કે જે સૌથી વધારે શીર્ષસ્થ નેતાની સાથે જોડે કનેક્ટેડ હોય, એલાઇન હોય, એ જ વ્યક્તિને ટિકિટ મળવાની છે. જેના ઉપર શીર્ષસ્થ નેતા એટલે કે મોવડી મંડળને ભરોસો હોય એને ટિકિટ મળવાની છે. એટલે એક અંદરનો ગજગરા ગુટબાજી છે એ ક્યાંક ને હાવી ચોક્કસ થતી હોય છે, એવું આ વખતે દેખાય છે. એટલે મને વસ્તુનો એક જે પોઈન્ટ છે જે પ્રફુલભાઈ સાહેબે ચર્ચા કરી, બિલકુલ એ 100% બિલકુલ મને એ માઇન્ડમાં છે કે ઇન્ડિયા અલાયન્સ જે ગઠબંધન થયું છે એ ગઠબંધનને લીધે હવે જે 3 સીટોમાં વિધાનસભામાં લાસ્ટ ટાઈમ થયું હતું કે એમના મતોની જે ટોટલ હતું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એ બીજેપી કરતા વધારે હતું. એટલે એ એક ફેક્ટર પણ છે કે જ્યાં કમિટેડ વોટર્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વહેંચાઈ ગયેલા હતા, આદિવાસી કમિટેડ વોટર્સ ખાસ કરીને, જે ફક્ત કોંગ્રેસના જ હતા. પણ જી સર, એ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રસ્થાપિત થઈ હતી કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો સારો એવો કરી નાખ્યો, ઘણો સારો કર્યો. બિલકુલ સાચી વાત છે કે આદિવાસી સમાજની અંદર ને વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ઘણો પગ પેસારો કર્યો હતો અને એની એક ઇમ્પેક્ટ છે મોટી છે. એટલે વોટ ખેંચી લાવવામાં પણ તમે જો હમણાં છેલ્લે જે કે રાહુલ ગાંધીની રેલી અહીંથી થઈ હતી કંઈક આજે ભારત જોડો ન્યાય યાત્રા વખતે, ત્યારે પણ એ જયારે એ વિસ્તારોમાંથી નીકળ્યા હતા ત્યારે એમાં મોટાભાગના બેનર પોસ્ટર તમને આમ આદમી પાર્ટીના જ દેખાતા હશે. ચોક્કસ. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ ચર્ચાના સમાપનમાં તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો? આપણે પહેલા તો એક મંતવ્ય ન્યૂઝ તરફથી જે અપીલ કરીએ છીએ એ અપીલ હું પહેલા કરી દઉં કે ચૂંટણી છે એ લોકશાહીનો એક પવિત્ર પર્વ છે અને આ પવિત્ર આપણે સૌ 100% મતદાન કરી અને હૃદયપૂર્વક ઉજવીએ, ઉત્સાહ સાથે ઉજવીએ. અને તમે સૌ એવી પ્રતિજ્ઞા લો કે હું તો મતદાન કરીશ જ, અને તમારા આજુબાજુ જેટલા રહેતા હોય, તમારા સંબંધીઓ હોય, મિત્રો હોય, એમને પણ કહો કે તમે પણ મતદાન કરજો, હું પણ કરવાનો છું. 100% મતદાન થાય તો જ આવતીકાલે આપણને આ રાજકારણીઓનો કાન પકડવાનો હક છે કે તમે અમારા કામ નથી કરતા. જો આપણે મત આપવા જ ના જઈએ તો આપણો એ હક નથી રહેતો કે આપણે એનો કાન પકડી શકીએ કે તમે અમારા કામ કરો. હવે સમાપનમાં અત્યારે ઘણું બધું કહેવાઈ ગયું. આપણે વલસાડ લોકસભાની જે વિસ્તાર છે એ અંગે હવે તમે ત્યાં છે ને જ્ઞાતિનું બહુ જુદી જુદી જ્ઞાતિઓ આદિવાસી છે પરંતુ એના પેટા જ્ઞાતિઓ બહુ છે બધી. હવે કુકણા સમાજ છે એ 3,09,829 છે. વારલી જ્ઞાતિ છે 2,58,980 છે. ઓબીસી છે 2,17,427 છે. જનરલ 2,06,060 છે. કોલી પટેલ 1,07,960 છે. નાયકા બિલ 63,842 છે. લઘુમતી 63,992 છે. હળપતિ સમાજ 58,022 છે. અને આ વિસ્તારમાં જુદી જુદી 5 જેટલી જીઆઈડીસી આવેલી હોવાથી બિન ગુજરાતી મતદારો પણ મોટા પ્રમાણમાં છે. ચોક્કસથી. પ્રફુલભાઈ, ઉત્પલભાઈ અને જીગરભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
આજે સીટ સર્જરીમાં વિસ્તૃત ચર્ચા કરી વલસાડની બેઠક પર. આવતીકાલે ફરી મળીશું સીટ સર્જરીમાં અને ચર્ચા કરીશું બારડોલીની બેઠક પર. નમસ્કાર.